Students, how are you all? I hope you all are fine. Today we'll see standard 7th subject Gujarati in that chapter number 10 and chapter name is Dungarno Beru. In the previous video we have seen up to main 7. Today we'll see main 8. કોણ તમને કેવું લાગ્યું તેની સામે ખરાની નિશાની કરો. નંબર 1. પહેલાં રવિ ઝાડ પાન વગેરે બધાની ખબર પૂછતા વાંસળી વગાડતા ડુંગર પર જતો. પછી તે લોકોની નજર ચૂકાવીને ડુંગર પર જવા લાગ્યો. તમને રવિ કેવો લાગ્યો? વાંસળી ન આવડે છતાં વગાડી બતાવનારો. બ. દોસ્તને મળવા કંઈ પણ કરનારો. ક. બધા સાથે દોસ્તી કરનારો. કે ડ. કોઈનું કહ્યું ન માનનારો. તો જવાબમાં આવશે કે બ. દોસ્તને મળવા કંઈ પણ કરનારો. નંબર 2. પહેલાં બા મંદિર બંધાવવાની વાતે ખુશ હતા. પછી રવિને સપરમાં ડહાડે આડું બોલવા બદલ ઠપકો આપતા હતા. તમને બા કેવા લાગ્યા? અ. ખૂબ ધાર્મિક. બ. વઢકણા. ક. રવિને સમજાવનારા. કે ડ. હરખ પડુદા. જવાબમાં આવશે કે રવિને સમજાવનારા. નંબર 3. પહેલાં બાપુએ રવિ કંઈ કહે તો પગ ભાંગી નાખવાનું કહ્યું. પછી રાજાને રવિ પાસે ઉપાય મેળવવા કહ્યું. તમને બાપુ કેવા લાગ્યા? અ. કાયમ ખીજાતા રહેતા. બ. ધાબળધીંગીના પહેલવાન જેવા. ક. થોડા ગુસ્સાવાળા થોડા સમજદાર. ને ડ. મિત્ર જેવા. જવાબ છે કે થોડા ગુસ્સાવાળા અને થોડા સમજદાર. નંબર 4. પહેલાં રાજા હું રાજા છું મારું કહ્યું સાંભળો એમ કહેતા. પછી રવિને તું કહે તેમ કરીએ એમ કહ્યું. તમને રાજા કેવા લાગ્યા? અ. હુકમ ચલાવનારા. બ. વાતે અન્યની સલાહ લેનારા. ક. હુકમ પણ કરે ને જરૂર પડે બીજાનું કહ્યું પણ માનનારા. ડ. રાજા તરીકે કામ ન આવે. તો ક જવાબ આવશે કે હુકમ પણ કરે ને જરૂર પડે બીજાનું કહ્યું પણ માનનારા. નંબર 5. પહેલાં ગામ લોકોએ મોં પરથી દૂધ સુકાયું નથી તેઓ નાનો રવિ સો ચમત્કાર કરશે એમ કહેલું. પછી રવિના વખાણ કર્યા. તમને ગામ લોકો કેવા લાગ્યા? અ. મન ફાવે તેવું બોલનારા. બ. જ્યારે જેવું લાગે ત્યારે તેવું બોલનારા. ક. બુરાઈઓ કરનારા. ને ડ. બીજાને ઉતારી પાડનારા. જવાબમાં આવશે બ. જ્યારે જેવું લાગે ત્યારે તેવું બોલનારા. 6. પહેલાં ડુંગરે ઉદ્ઘાટન ન થવા દીધું. પછી રવિને ઉપર આવવા દેતા કંઈ ન કર્યું. તમને ડુંગર કેવો લાગ્યો? અ. કાર્યક્રમ બગાડનારો. રવિનો પાક્કો દોસ્ત. ક. રાજા અને ગામ લોકોનો દુશ્મન. કે ડ. દોસ્તી માટે કંઈ પણ કરનાર. તો જવાબમાં આવશે બ. રવિનો પાક્કો દોસ્ત. નંબર 9. તમે શું સમજ્યા વિચારીને લખો. નંબર 1. કોઈ લગર વગર. તો અવ્યવસ્થિત નહોતું બધા નવા કપડાં પહેરીને આવ્યા. નંબર 2. રવિ ડુંગરને ટગર અથવા તો ખાલી જગ્યા જોઈ રહેતો. એકીટસે ડોળા કાઢીને આંખો બંધ કરીને. જવાબ છે એકીટસે. નંબર 3. બધા ચકડવકડ અથવા તો ખાલી જગ્યા જોવા લાગે છે. બાવરા થઈ આમ તેમ કે ગુસ્સાથી. તો ચકડવકડનો અર્થ થાય બાવરા થઈ. નંબર 4. રવિની ચપડ ખાલી જગ્યા સાંભળી ડુંગર ખુશ હતો. વાતો ફરિયાદ કે ચાવવાનો અવાજ. તો જવાબ છે વાતો. નાઉ સી ધ નેક્સ્ટ પેજ. નંબર 5. બધા ઇધર ઉધર ખાલી જગ્યા ભાગમભાગ કરવા માંડે છે. ઉતાવળે ધીરે કે આમ તેમ. તો જવાબ છે આમ તેમ. ઇધર ઉધર એટલે કે આમ તેમ. નંબર 6. પૂજા સ્થળે બધું સખડ ખાલી જગ્યા થઈ ગયું. ડાળખી ઓવાળું અસ્તવ્યસ્ત કે સમતળ. તો જવાબ છે અસ્તવ્યસ્ત. મેઇન 10. લીટી દોરેલા શબ્દનો સાચો અર્થ કયો તેના પર ખરાની નિશાની કરો. નંબર 1. રવિ ટૂચકા એટલી સરસ રીતે કહે છે કે કોઈ પણ દાંત કાઢ્યા વગર ન રહે. દાંત કાઢ્યા એટલે કે તૂટેલા દાંત બહાર કાઢવા કે હસવું. તો જવાબમાં આવશે હસવું. નાઉ સી ધ નંબર 2. સબરીની ઈચ્છા રામને મળવાની હતી. તેણે વર્ષો સુધી રામની કાગડોળે રાહ જોઈ. હવે કાગડોળેનો અર્થ થાય
આતુરતાથી રાહ જોવી, કે કાગડા જેવી ઝીણી આંખ કરીને રાહ જોવી. તો જવાબ છે કે આતુરતાથી રાહ જોવી. નંબર 3, રાજાએ રાજ્યમાં ઠેક ઠેકાણે પરબ, વાવ, નિશાળ અને થાકલા બંધાવ્યા એટલે તેમનું નામ થઈ ગયું. નામ થઈ ગયુંનો અર્થ શોધવાનો છે. નવું નામ પડવું કે નામ પ્રસિદ્ધ થવું. તો જવાબમાં આવશે કે નામ પ્રસિદ્ધ થવું. નંબર 4, ભવાઈની તૈયારી કરી તે દિવસે મારિયાએ રજા પાડેલી એટલે તેને કોઈ પાત્ર નહોતું મળ્યું, તેથી તેનું મોં લટકેલું હતું. હવે મોં લટકેલું હતું તેનો અર્થ શોધવાનો છે. માથું નીચું નમેલું હોવું કે ઉદાસ હોવું. તો જવાબમાં આવશે કે ઉદાસ હોવું. નંબર 5, કંસે કૃષ્ણના જન્મ પહેલાંથી જ તેને મારવા માટે ખાલી ફીકા ખાંડ્યા હતા. ખાલી ફીકાનો અર્થ શોધવાનો છે, કે વ્યર્થ પ્રયત્નો કરવા કે ખાંડણીમાં ફીફા નામનું કોઈ અનાજ ખાંડવું. તો જવાબ છે કે વ્યર્થ પ્રયત્નો કરવા. નંબર 6, મારા ઘરમાંથી ઘીની સુગંધ આવતી હતી એટલે બિલ્લી ઘરમાં આવતા તલ પાપડ હતી. ઉત્સુક હોવું કે તલ અને પાપડ જેવા હોવું. તો જવાબ છે કે ઉત્સુક હોવું. નંબર 7, પરીક્ષા નજીક છે પણ તમે ચિંતા ન કરો, સહુ સારાવાના થશે. સહુ સારાવાના થશેનો અર્થ શોધવાનો છે. સારું જ થવું કે સારા બહાના મળવા. તો જવાબ છે કે સારું જ થવું. નંબર 8, તમે એને અનાજ ભરેલો કોથળો ઊંચકવા ન કહો, બિચારાના મોં પર હજી દૂધ તો સુકાયું નથી. મોં પર દૂધ તો સુકાયું નથીનો અર્થ શોધવાનો છે. દૂધ પીધા પછી તેની સફેદ મૂછો દેખાવી કે હજુ નાના હોવું. તો જવાબ છે કે હજુ નાના હોવું. હવે આપણે પ્રશ્ન ક્રમાંક 11 જે છે એ બીજા પાઠમાં જોઈશું. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. ઓકે, બાય.